હાલો યુટ્યુબ ફેમિલી, તો તમે પણ મજામાં છો? તો અમે ગાઈસ મજામાં જ છે. તો જય માતાજી સૌ ભાઈઓને. તો જવાનું છે બેટ દળે રમવા. તો તમને બતાવશું બેટ દડાની મોજ. કેમ કે હાલે છે IPL, તો આજ કયા ગામની ટીમ આવી કે ખબર નથી. કોણ જેતપડાવાળા ભાઈબંધનો આવ્યો હતો. તો આપણે જઈ દળે રમવા. તો આજ બતાવશું આજના વિડીયોમાં દડાની મોજ. ગમતું એને સારું લાગશે, ન ગમતું એને તો નહીં સારું લાગે. તો અમારી આઈડીમાં નવા હોય તો લાઈક કરી દીજો, શેર કરી દીજો. ચાલો મિત્રો, વનરાજભાઈ જો ફિલ્ડિંગ ગોઠવી રહ્યા છે. વનરાજભાઈએ તો શું બેટિંગ કર્યું છે. 8 રન લઈ જતા આઉટ થઈ ગયા છે. તોય મોટી મોટી ઠોક તો અમે મોટા ખેલાડી. જો હવે બોલિંગ નાખવા જ ભાઈ, પહેલી જ બોલિંગ નાખે. જોઈ તો પહેલી બોલિંગમાં કેટલા રન દે છે. પહેલો દડો નાખ્યો ભાઈ. એક દડામાં 2 રન દીધા છે. ખેલે જોઈ શકો છો. અને અહીંયા પવન બહુ પણ વધારે છે. બીજો દડો નાખે છે. એક રન દીધા. 2 દડામાં 3 રન. નકરો રાઈડ જ પાડે છે. પણ ત્રીજો દડો ખાલી. બોલિંગ વનરાજભાઈએ 4 દડામાં 1 વિકેટ લઈ લીધી છે. ચાલો મિત્રો, આપણે હવે ઇમરજન્સી જવાનું થઈ ગયું છે દ્વારકા, કેમ કે અહીંયા મંડપ નાખવા જવાનો છે. તો ચાલો હવે થોડોક મંડપનો સીન પણ બતાવી દઈએ. મંડપ કેવો નાખે છે. આગળ પર ચડી ગયા છે ઉપર. જો આ મંડપ લાવવું હોય તો હું નીચે મેન્શન કરીશ એમના નંબર, તો કોન્ટેક્ટ કરી શકો છો મંડપ નાખવાનો. જો પોપટ વિજાભાઈ જોઈ શકો છો મિત્રો, કેવા કાંટા છે. અહીંયા માંડલું છે એટલે મંડપ નાખવા આવ્યા. મિત્રો, હવે મારું કામ પૂરું થયું છે. તો ચાલો હવે ઘર તરફ જઈ. અહીંયા વિડીયો આપણો પૂરો કરી છીએ. વનરાજભાઈ તો ગયા છે દળે રમવા. તો ચાલો બાય.